હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આપણે હવે કેટલાક ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે જે પાઠ્યપુસ્તકમાં આપણને આપેલા છે પ્રવૃત્તિઓની નીચે, એ આપણે જોઈશું. આપણે પહેલાં પેજ નંબર 6 ઉપર જે ઇનટેક્સ પ્રશ્નો મતલબ કે પાઠ્યપુસ્તકના પ્રશ્નો હતા એ આપણે જોઈ લીધા છે. હવે આપણે પેજ નંબર 10 અને બીજા જે બાકીના પ્રશ્નો છે એને આપણે જોઈશું. તો સૌથી પહેલાં તમને પેજ નંબર 10 ઉપર પહેલો પ્રશ્ન એવો આપ્યો છે કે પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો આપણે જે દિવાલ ધોળવા માટે યુઝ કરીએ છીએ એ શું છે? તમારો દ્રાવણ એક્સ. તો આપણે આગળ જે ચેપ્ટર ભણ્યા છે એની અંદર આવ્યું હતું કે આપણે શેના વડે ધોળીએ છીએ દિવાલ? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. એટલે તમારો જે એક્સ પદાર્થ છે જેનો ઉપયોગ ધોળવા માટે થાય છે એ કયો પદાર્થ છે? કેલ્શિયમ ઓક્સાઇડ. તો તમારે એવું કીધું છે કે પદાર્થ એક્સનું નામ અને સૂત્ર લખો. તો કેલ્શિયમ ઓક્સાઇડ એ તમારો પદાર્થ એક્સ છે જેનો ધોળવા માટે ઉપયોગ થાય છે. બરાબર છે? તો આ એનું અણુસૂત્ર છે અને એનું નામ થશે કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર છે? હવે તમને એવું કીધું છે કે આમાં તમે જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો. આ પણ આપણે ભણી ચૂક્યા છીએ. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે H2O સાથે પ્રક્રિયા કરીએ તો શું થશે? પાણીની અંદર બે આયન રહેલા હોય H+ અને OH-. તો આમાંથી કેલ્શિયમ સાથે આમાંનો OH પ્રક્રિયા કરી અને શું બનાવશે? CaOH2. બરાબર છે? તો આ જે બનશે એ શું બનશે? આપણો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા કેટલા છે ઓક્સિજન? 2 ઓક્સિજન છે એટલે અહીંયા કેટલું લખવું પડશે? આપણે 2 લખવું પડશે. બરાબર છે? સોરી, એક આ 2 ઓક્સિજન થઈ ગયા, 2 હાઇડ્રોજન થઈ ગયા અને કેલ્શિયમ થઈ ગયું. પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત છે એટલે આને હવે આપણે સંતુલિત કરવાની રહેતી નથી. તો આ રીતે તમારો જે પ્રશ્ન છે એનો જવાબ છે એ આ રીતે મળે છે કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયા પણ આપણે જોઈ હતી. આને શું કહીશું આપણે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને આને આપણે શું કહીશું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? તો આપણે એ પણ જોયું હતું કે આમાંથી જે CaO છે એને આપણે શું કહીએ છીએ? કડી ચૂનો. અને બીજા કયા નામે ઓળખીએ છીએ? આપણે કડી ચૂનાના નામે ઓળખીએ છીએ. બરાબર છે? તો આ રીતે આપણે જે રિએક્શન છે જે પ્રશ્નોના આધારે એ કંઈક આ પ્રમાણે થશે. બરાબર છે? અને આપણે આ જે છે COH2 એને આપણે ફોડેલા ચૂના તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? અને આપણો જે CaCO3 છે કેલ્શિયમ કાર્બોનેટ એને ચૂનાના પથ્થર તરીકે. તો આપણે આ ત્રણ વસ્તુમાં કન્ફ્યુઝ થવાનું નથી. CaO એને કડી ચૂનો કહેવાય, COH2 એને ફોડેલો ચૂનો મતલબ કે કડી ચૂનામાં પાણી ઉમેરો અને જે બને એને શું કહેવાય? ફોડેલો ચૂનો કહેવાય. અને CaCO3 છે એને આપણે શું કહીશું? ચૂનાનો પથ્થર. તો આ રીતે આપણે જે પણ છે રિએક્શન અને જે પણ નામ છે એના એ આપણે યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામમાં કદાચ એવું પણ પૂછાય કે ફોડેલા ચૂનાનું અણુસૂત્ર લખો તો આપણે શું લખવાનું છે? CaOH2. એક્ઝામમાં એવું પૂછાય કે ભાઈ કડી ચૂનાનું અણુસૂત્ર લખો તો શું લખવાનું છે? આપણે કેલ્શિયમ ઓક્સાઇડ. અને એ જ રીતે પૂછાય ચૂનાના પથ્થરનું તો લખવાનું છે CaCO3. બરાબર છે? તો આ ત્રણ વસ્તુને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં કન્ફ્યુઝન થાય નહીં એના અણુસૂત્રમાં, એના નામમાં. બરાબર? આને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ, આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને આને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. તો આ પ્રમાણે એના નામ થશે. હવે તમને બીજો એક ક્વેશ્ચન આપ્યો છે કે પ્રવૃત્તિ 1.7માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુનો
કઈ થશે? જે આપણે પ્લાસ્ટિકના બીકરની અંદર આપણે બે ગ્લાસ પર આવી રીતે મૂક્યા હતા, એની અંદર આવી રીતે ઊંધી પાડતી ટેસ્ટિંગ, અને એને આપણે શું આપ્યું હતું? બેટરી સાથે એને જોડ્યું હતું. એ વાળી જે રિએક્શન હતી, જે પાણીનું વિદ્યુત વિભાજન, વોટર ઇલેક્ટ્રોલિસિસ જે હતું એ કર્યું હતું આપણે, એ રિએક્શનની વાત છે અહીંયા. તો અહીંયા આપણે એક બાજુ એનોડ લખ્યો હતો, એક બાજુ કેથોડ લખ્યો હતો, બરાબર છે? તો અહીંયા આપણે એમ કહેવાનું છે કે જ્યારે તમે પાણીનું વિદ્યુત વિભાજન કરો છો તો આપણને એનોડ અને કેથોડ બે હતા. તો એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળતો હતો અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળતો હતો. તો હવે જ્યારે તમે 1 મોલ પાણીનું વિદ્યુત વિભાજન કરશો તો સૌથી વધારે કયો વાયુ મળશે? તો આપણે અહીંયા H2O ના અણુસૂત્ર સામે જોઈએ તો આપણને ખબર પડશે કે આની પાસે 2 હાઇડ્રોજન છે અને 1 જ ઓક્સિજન છે. તો 1 ઓક્સિજન છે એટલે અહીંયા 1/2 O2 એટલે કે અડધો મોલ ઓક્સિજનનો મળશે અને 1 મોલ શું મળશે? ડાયહાઇડ્રોજન વાયુ. કારણ કે એની પાસે પાણીનું જે અણુસૂત્ર છે એની અંદર ઓલરેડી હાઇડ્રોજનની જે માત્રા છે એ ઓક્સિજન કરતાં વધારે છે. તો જ્યારે નિપજ મળશે ત્યારે હાઇડ્રોજનની માત્રા વધારે મળશે અને ઓક્સિજનની માત્રા ઓછી મળશે. એટલે પ્રવૃત્તિ 1.7ની આપણે કમ્પેરની વાત કરીએ તો કયો વાયુ વધારે મળશે આપણને? ડાયહાઇડ્રોજન વાયુ, એટલે કે હાઇડ્રોજન વાયુ વધારે મળશે કેથોડ ઉપર, બરાબર છે? અને એની રીઝન શું છે કે ભાઈ જ્યારે H2O ના અણુસૂત્ર સામે આપણે જોઈએ તો એમાં હાઇડ્રોજનની માત્રા ઓક્સિજનની માત્રા કરતાં કેવી છે? વધારે છે. એટલે જ્યારે પણ રિએક્શન થાય છે ત્યારે હાઇડ્રોજન વધારે મળે છે અને ઓક્સિજન ઓછો મળે છે. આ બાજુ તમે પ્રક્રિયક જેટલા લીધા હશે એટલી જ સામે નિપજ તમને એ રીતની મળે. તો આપણા પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન વધારે છે તો નિપજમાં હાઇડ્રોજન વધારે મળે, ઓક્સિજન ઓછો છે તો ઓક્સિજન ઓછો મળે, બરાબર છે? તો આ રીતે એનો જવાબ આવશે થશે એ હાઇડ્રોજન ગેસ થશે, બરાબર છે? હવે આગળના પ્રશ્નો છે પેજ નંબર 13 ઉપર. તો પેજ નંબર 13 માં શું કહેવામાં આવે છે? પેજ નંબર 13 ના જે પ્રશ્નો છે એમાં સૌથી પહેલો પ્રશ્ન છે એ શું કહે છે કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? તો અહીંયા શું લીધું છે આપણે? ધારો કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને એની અંદર શું ડુબાડેલ છે આપણે? ખીલી. શેની? લોખંડ એટલે કે Fe, બરાબર છે? તો હવે CuSO4 ના દ્રાવણમાં તમે લોખંડની ખીલી ડુબાડશો એટલે શું થશે? અહીંયા લોખંડની ખીલી ડુબાડવાથી શું થવાનું છે કે CuSO4 વત્તા Fe, it gives FeSO4 વત્તા Cu. તો આ પ્રક્રિયા જોઈને તમને કઈ પ્રક્રિયા લાગે છે? આપણે કેટલી પ્રક્રિયા ભણી ચૂક્યા છીએ? સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન. આ બધી પ્રક્રિયાઓ ભણી ચૂક્યા છો. એમાંથી આ પ્રક્રિયા જે છે એ તમને કેવી પ્રક્રિયા દેખાય છે? જુઓ અહીંયા શું થાય છે કે Cu ની જગ્યા કોણ લઈ લે છે? Fe લઈ લે છે. એટલે Cu ત્યાંથી છૂટો પડે છે એટલે FeSO4 વત્તા શું બને છે? Cu. એટલે કે આ કેવા પ્રકારની રિએક્શન છે? વિસ્થાપન, કે જ્યાં Fe દ્વારા કોપરનું વિસ્થાપન થાય છે. એનો મતલબ કે Fe એ વધુ સક્રિય છે. કેવો છે? વધુ સક્રિય છે, માટે એ કોપરને વિસ્થાપિત કરાવી શકે છે. તો શું થશે કે દ્રાવણની અંદર Cu રહેલો હશે કોપર, તો એ કોપર જે છે એ ક્યાં ચોંટી જવાનો? ખીલી ઉપર ચોંટવાનો, બરાબર છે? અને ખીલી પરનું Fe છે એ શું કરશે? દ્રાવણમાંના SO4 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? FeSO4 બનાવશે. તો દ્રાવણમાંથી કોપર ઓછો થતો જાય છે, બરાબર છે? એટલા માટે જે દ્રાવણનો રંગ છે એ શું થઈ જશે? બદલાઈ જશે.
તો આ રીતે આપણી જે રિએક્શન છે એ થશે અને એનું કારણ આ રીતનું આવશે. અને તમારે શોર્ટમાં લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ Fe બધું સક્રિય છે અને અહીંયા Fe એ કોપરનું વિસ્થાપન કરે છે દ્રાવણમાંથી, માટે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થાય છે અને દ્રાવણનો રંગ બદલાય છે. હવે અહીંયા તમને કીધું છે તમારે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ આપવાનું છે જે તમને બુકમાં આપેલું છે. એના સિવાયનું કોઈ પણ એક ઉદાહરણ તો આપણે જોઈશું. એના માટેનું એક ઉદાહરણ AgNO3 વત્તા NaCl gives AgCl વત્તા NaNO3. તો આ શું થયું? દ્વિવિસ્થાપન થયું. કઈ રીતે? તો આ Na જોડે શું જોડાયો? NO3 જોડાયો અને આ Ag જોડે કોણ જોડાયો? Cl. એટલે કે બંનેના આયનો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થયું? વિસ્થાપન. અહીંયા બે આયનોનું વિસ્થાપન થાય છે, માટે એ પ્રક્રિયાને આપણે કેવી કહી શકીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આ રીતે તમારું જે આન્સર છે એ કંઈક આ રીતનો આવશે. બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન તમને કીધું છે કે તમને બે પ્રક્રિયા આપી છે, એમાંથી તમારે નક્કી કરવાનું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા કોણ કરે છે. તો પહેલું જે તમને આપ્યું છે એ છે 4Na વત્તા O2 it gives 2Na2O. તો આની અંદર શું થાય છે? જો સોડિયમ છે એની અંદર ઓક્સિજનનું ઉમેરણ થાય છે. તો ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા પ્રમાણે જેની અંદર ઓક્સિજનનું ઉમેરણ થાય તો એને ઓક્સિડેશન કહેવાય, અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન કહેવાય. બીજું રિડક્શનની વ્યાખ્યા શું છે કે ઓક્સિજનનું દૂર થવું અથવા તો હાઇડ્રોજનનું ઉમેરાવું, એને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો અહીંયા શું થશે? જુઓ કે સોડિયમની અંદર ઓક્સિજનનું શું થાય છે? ઉમેરણ થાય છે, માટે આ જે છે એનું શું થવાનું? અહીંયા Na નું શું થાય છે? ઓક્સિડેશન. બીજી પ્રક્રિયા આપી છે તમને, એમાં CuO વત્તા H2. તો એમાં શું બને છે? Cu વત્તા H2O. તો તમે અહીંયા જુઓ શું થાય છે? આપણો જે કોપર છે એ કોપરની અંદરથી ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. શું થાય છે? આ કોપરની અંદરથી ઓક્સિજન છે એ દૂર થઈ અને એનું શું બને છે? કોપર. તો ઓક્સિજનનું દૂર થવું એને શું કહેવાય? રિડક્શન. તો અહીંયા CuO નું રિડક્શન થશે અને અહીંયા સોડિયમનું શું થશે? ઓક્સિડેશન થશે. તો આ રીતના ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં આવી શકે છે, પૂછાઈ શકે છે. તો આપણા જે કોન્સેપ્ટ છે, આપણી જે બધી વ્યાખ્યાઓ છે એ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તો ને તો જ તમે બધા જે ક્વેશ્ચન છે એનો આન્સર કરી શકશો. બરાબર છે? તમને બધી રિએક્શનની વ્યાખ્યા આવડવી જોઈએ. સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, વિઘટન, ઓક્સિડેશન, રિડક્શન, એ બધાને તમે સારી રીતે સમજતા હોવા જોઈએ કે કઈ રિએક્શનની અંદર શું થાય છે. તો તમે ઇઝીલી કોઈ પણ રિએક્શન પૂછાશે તો તમે એનો આન્સર આપી શકશો. બરાબર છે? અહીંયા સૌથી વધારે છે જે ઇમ્પોર્ટન્ટ છે એ બધી રિએક્શન છે અને એ રિએક્શનની અંદર શું થાય છે એ સમજવું બહુ અગત્યનું છે. અને પછી આપણે જોયું હતું ક્ષારણ અને ખોરાપણ. તો આ બધી વસ્તુ છે એ બધી અગત્યની છે અને એને સમજવી જરૂરી છે અને એના રિલેટેડ જ વધારે ક્વેશ્ચન હશે તમારા એક્ઝામમાં. તો જરૂરી છે કે તમે એ જે રિએક્શન છે 5 એને સારી રીતે સમજો. એની વ્યાખ્યા, એની અંદર કઈ કઈ રીતનું થાય છે, રિએક્શનની અંદર શું ફેરફાર થાય છે, એ બધી રિએક્શનને તમારે સમજવાની છે અને એ બધી રિએક્શન વચ્ચેનો તફાવત સમજવાનો છે. તો જ તમારે બધી રિએક્શન મિક્સ નહીં થાય. નહીં તો તમારે એક રિએક્શનનું બીજામાં મિક્સ થઈ જશે તો તમે સારી રીતે એને સમજી શકશો નહીં. બરાબર છે? હવે આપણે કેટલાક સ્વાધ્યાયના પણ પ્રશ્નો છે એ અમુક લઈ લઈએ છીએ કે જેથી તમને થોડો વધારે આઈડિયા આવે.
છે, તમને 4 વિધાન આપ્યા છે, એમાંથી કયું વિધાન ખોટું છે એ તમારે શોધવાનું છે. પહેલું લખ્યું છે કે લેડ રિડક્શન પામે છે, બીજું લખ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, ત્રીજું લખ્યું છે કાર્બન ઓક્સિડેશન પામે છે અને ચોથું લખ્યું છે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. હવે અહીંયા તમારે સમજવાનું છે કે આ આપણું લેડ ઓક્સાઇડ છે અને આ કાર્બન છે, આ લેડ છે અને આ કાર્બન ડાયોક્સાઇડ છે. હવે આમાંથી લેડ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થવાનું છે, એટલે અહીંયા લેડ ઓક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. શેનું રિડક્શન થયું કહેવાય? લેડ ઓક્સાઇડનું લેડમાં રિડક્શન થયું કહેવાય. તમે એવું ના કહી શકો કે ભાઈ લેડનું રિડક્શન થાય છે, એવું તમે કહી શકો નહીં. તમારે એવું જ કહેવું પડે કે લેડ ઓક્સાઇડનું રિડક્શન લેડમાં થાય છે અને કાર્બનનું ઓક્સિડેશન કાર્બન ઓક્સાઇડમાં થાય છે, કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે. તમે એવું ના કહી શકો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે, એવું તમે કહી શકો નહીં. તો વિધાન A અને B એ કંઈક આવા છે કે લેડનું રિડક્શન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે. તો તમારો વિધાન A અને B ખોટા છે, કારણ કે તમે એવું ના કહી શકો કે લેડનું રિડક્શન થાય છે. તો લેડનું રિડક્શન થતું હોય તો લેડમાંથી બીજું કંઈક બને ત્યારે લેડનું રિડક્શન થયું કહેવાય. બરાબર? એટલે એવું ના કહી શકીએ આપણે. અહીંયા એવું કહેવું પડે કે લેડ ઓક્સાઇડનું રિડક્શન લેડમાં થાય છે અને કાર્બનનું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે, ત્યારે આપણને આવું કંઈક નિપજ મળી. આનું આપણે કહીએ લેડનું રિડક્શન, તો લેડનું રિડક્શનની નિપજ ક્યાં છે? એટલા માટે આપણે એવું ના કહી શકીએ. જે પણ ઓક્સિડેશન રિડક્શન થાય છે એ પ્રક્રિયક માટે બતાવવાનું હોય, નિપજ માટે નહીં. માટે આપણે કહેવું પડે કે લેડ ઓક્સાઇડનું રિડક્શન લેડમાં અને કાર્બનનું ઓક્સિડેશન કાર્બન ડાયોક્સાઇડમાં થાય છે. ક્લિયર? આગળ Fe2O3 વત્તા 2Al it gives A2O3 વત્તા Fe. બરાબર? તો તમને એવું કીધું છે કે આ પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે? વિઘટન, સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન કે ઓક્સિડેશન અને રિડક્શન. શેનું ઉદાહરણ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ એ અહીંયા Fe નું સ્થાન લઈ લીધું છે અને Al2O3 માં એનું રૂપાંતરણ થઈ ગયું છે અને Fe અહીંયાથી અલગ થઈ ગયું છે. એનો મતલબ કે અહીંયા Fe નું જે વિસ્થાપન છે એ કોના દ્વારા થયું છે? એલ્યુમિનિયમ દ્વારા. અહીંયા એક જ જે છે આયનનું વિસ્થાપન થાય છે. માટે આ જે પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા થશે? વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? તો અહીંયા Fe2O3 નું વિસ્થાપન એલ્યુમિનિયમ દ્વારા થાય છે, કારણ કે એલ્યુમિનિયમ એ વધુ સક્રિય છે. બરાબર? તો એલ્યુમિનિયમ એ વધુ સક્રિય હોવાના કારણે એનું વિસ્થાપન Fe દ્વારા થાય છે. બરાબર છે? એલ્યુમિનિયમ એ Fe નું વિસ્થાપન કરી અને Al2O3 બનાવશે અને Fe અહીંયા છૂટો પડશે અને આ જે રિએક્શન છે એ રિએક્શન છે વિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રમાણે આપણને રિએક્શન જોઈ અને સમજમાં આવવું જોઈએ કે આપણને આપેલી જે રિએક્શન છે એ કઈ રિએક્શન છે. બરાબર છે? ત્રીજું કીધું છે તમને આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? આયન એટલે કે Fe, એની અંદર આપણે શું લેવાનું છે? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. તો શું બનશે અહીંયા જુઓ? FeCl2 વત્તા H2 ફેરિક ક્લોરાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ. આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો થઈ ગયું 2 Cl અને 2 હાઇડ્રોજન. તો આ રીતે જે છે એ જ્યારે તમે આયનના ભૂક્કામાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખશો ત્યારે FeCl2 વત્તા
બનશે. એટલે તમારો આમાં આવશે ઓપ્શન એ હાઇડ્રોજન વાયુ અને આયર્ન ક્લોરાઇડ. હવે આગળ તમને કીધું છે સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે અને રાસાયણિક સમીકરણનો શા માટે ઉપયોગ થાય છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે કે તમે પ્રક્રિયક અને નિપજની અંદર જે પ્રક્રિયક અને નિપજ છે એની સંખ્યા જે છે એ બંને બાજુ સંતુલિત કરો છો. એ શેના આધારે? સંતુલિત સમીકરણના આધારે. અને એ શા માટે કરીએ છીએ કે જેથી બંને બાજુના જે પ્રક્રિયકો છે એની જે વેઇટ છે બંનેનો મોલેક્યુલર વેઇટ એ બંને બાજુ સરખો હોય, બંનેની બાજુની જે સંખ્યા છે એ બંને બાજુની સરખી રહે, જેટલા પ્રક્રિયક છે એટલા જ નિપજ, એવું આપણે દર્શાવી શકીએ. એટલા માટે આપણે સંતુલિત જે સમીકરણ છે એને રાસાયણિક સમીકરણોને સંતુલિત કરીએ છીએ. હવે તમને આગળ કીધું છે કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો. તો અહીંયા તમને 4 આપ્યા છે, બરાબર છે. હવે આપણે કોઈ પણ 2 જોઈશું. 2 તમારે જાતે કરવાના છે કારણ કે આ સ્વાધ્યાય છે. તમે જાતે થોડી પ્રેક્ટિસ કરશો તો તમને પણ કંઈક ખબર પડશે. તો આપણે પહેલું અને ત્રીજું જોઈએ, બીજું અને ચોથું એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનું રહેશે. પહેલામાં શું કીધું છે? હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય તો હાઇડ્રોજન વાયુ એટલે એને H2 લખાય, ત્યારે તમે એને H તરીકે ના લખી શકો. એની નાઇટ્રોજન સાથે સંયોજાય એટલે કે N2 અને આપે છે શું આપણને? અમોનિયા NH3. એને શું કહેવાય? એમોનિયા. તો આ પ્રક્રિયા આપણે સૌથી પહેલા રાસાયણિક સમીકરણમાં આપણે એને રૂપાંતર કર્યા, શબ્દોમાં આપ્યું છે એને આપણે આ પ્રમાણે સમીકરણમાં લખ્યું. હવે એને આપણે શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. તો અહીંયા 3 હાઇડ્રોજન છે અને 1 નાઇટ્રોજન છે. તો અહીંયા 2 નાઇટ્રોજન છે એટલે અહીંયા 2 લખું હું, બરાબર. તો આ બાજુ 2 નાઇટ્રોજન થઈ ગયા. હવે હાઇડ્રોજન કેટલા થયા? 3 દુ 6 થયા. એટલે અહીંયામાં કેટલા લખવા પડશે? 3. તો અહીંયા પણ 3 દુ 6 થાય, બરાબર છે. તો એ રીતે આ જે આપણું સમીકરણ છે એ સંતુલિત થશે. હવે આગળ તમને આપ્યું છે બેરિયમ. ત્રીજું, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે છે. તો બેરિયમ ક્લોરાઇડનું સૂત્ર શું થશે? BaCl2. બેરિયમ એટલે Ba અને ક્લોરાઇડ એટલે Cl થાય. તો બેરિયમનો જે ઓક્સિડેશનાંક છે કેટલો થાય? +2 અને આનો કેટલો થાય? -1. તો અહીંયા 1 આવશે અને અહીંયા 2 થશે એટલે શું થશે? BaCl2, બરાબર. બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ. તો શું થશે? અહીંયા એલ્યુમિનિયમ સલ્ફેટ છે એનું સૂત્ર શું થશે? Al2SO4 થ્રાઇસ. કેમ? તો કે એલ્યુમિનિયમ ઉપર +3 ચાર્જ હોય અને SO4 ઉપર -2 હોય. તો -2 અહીંયા જશે અને Al ઉપરનો +3 અહીંયા જશે. એટલે શું થશે? Al2SO4 થ્રાઇસ, બરાબર છે. એટલે એને કહેવાય એલ્યુમિનિયમ સલ્ફેટ. તો અહીંયા બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની રિએક્શન થશે તો તમને કીધું છે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે. એટલે કે અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 અને બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. જો અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે Al અને Cl, Al ઉપર +3 હશે, આના ઉપર -1 અહીંયા આવે એટલે એકલું Al અને +3 અહીંયા જાય એટલે AlCl3. અને બેરિયમ સલ્ફેટમાં Ba ઉપર પણ +2 હશે અને SO4 ઉપર -2. પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલા માટે આપણે શું લખીશું? એકલું BaSO4, બરાબર છે. તો અહીંયા શું થશે કે BaCl2 ની Al2SO4 થ્રાઇસ સાથે પ્રક્રિયા થશે તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળે છે. હવે આ જે રિએક્શન છે ને આપણે શું કરવી પડશે? સંતુલિત કરવી પડશે. અહીંયા SO4 કેટલા છે? 3. એટલે એને 3 કરવા માટે હું અહીંયા Ba ની આગળ કેટલા મૂકીશ? 3 મૂકીશ. એટલે શું થશે? 3BaSO4. હવે Ba ની સંખ્યા 3 થઈ એટલે અહીંયા પણ મારે કેટલા મૂકવા પડે? 3 મૂકવા પડે, ત્યારે Ba બંને બાજુ સરખા થાય. હવે Cl કેટલા થઈ ગયા? તો કે 3 દુ 6 Cl થઈ ગયા એટલે મારે અહીંયા કેટલા મૂકવા પડે? 2 મૂકવા પડે. તો એ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણી જે આખી જે રિએક્શન છે એ સંતુલિત થઈ ચૂકી છે. તો આપણે જોયું કે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે જે સૌથી વધારે પ્રમાણમાં છે
કોઈ પણ એક આયન થાય અને આપણે સંતુલિત કરવાનો ટ્રાય કરીશું. તો અહીંયા SO4ની સંખ્યા 3 હતી એટલે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી એટલે એક સંતુલિત થશે તો એના આધારે બધા વારાફરતી સંતુલિત થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આ પ્રમાણે આપણને કોઈ પણ જે સંયોજન છે એનું રાસાયણિક સમીકરણ આવડવું એ ખૂબ જ અગત્યનું છે. જો એ રાસાયણિક સમીકરણ તમને આવડશે બરાબર છે તો તમે આવા ક્વેશ્ચન છે એને ક્રેક કરી શકશો. આગળ આપણે જોઈ લઈએ તમને સમીકરણ આપ્યા છે એને ખાલી તમારે સંતુલિત કરવાના છે. તો આપણે એકાદ ઉદાહરણ એને જોઈ લઈએ. બીજા તમારે જાતે ટ્રાય કરવાનું છે બરાબર છે. તો એમાં બીજા નંબરનું જોઈએ એમાં લખ્યું છે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા HSO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ અને એ તમને સોડિયમ સલ્ફેટ એટલે કે Na2SO4 વત્તા પાણીનું અણુ આપે છે. તો શું થશે અહીંયા Na કેટલા છે 2 તો અહીંયા શું લખવું પડશે 2 બરાબર છે. હવે અહીંયા SO4 1 છે તો 1 હાઇડ્રોજન કેટલા છે 2 ને 2 4 આ 2 હાઇડ્રોજન અને આ બીજા એટલે 2 ને 2 4 હાઇડ્રોજન છે ને 2 મૂકીશ એટલે આખું જે સમીકરણ છે સંતુલિત થઈ જશે. 2 ઓક્સિજન તો અહીંયા જો 2 ઓક્સિજન થઈ ગયા. અહીંયા આ 2 હાઇડ્રોજન અને આ 2 4 એટલે 2 × 4 હાઇડ્રોજન થઈ ગયા 2 Na થઈ ગયા અને 1 SO4. તો આ રીતે જે આપણું સમીકરણ છે એ સંતુલિત થશે બરાબર છે. બીજું તો આની અંદર આપણે બીજા જે છે એ ક્વેશ્ચન એને આપણે વર્કશીટમાં પૂછતા રહીશું અને એને પછી જ્યારે તમને નહીં ફાવે એ ક્વેશ્ચન્સ આપણે શું કરીશું કે જ્યારે આપણે લેક્ચર લઈશું ત્યારે ઝૂમ પર એને સોલ્વ કરાવીશું બરાબર છે. આટલો સ્વાધ્યાય મેં તમને સોલ્વ કરાયો છે. બીજો તમારે જાતે ટ્રાય કરવાનો છે અને પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે ને. નથી ખબર પડતી એ પછી આપણે જ્યારે ઝૂમ લેક્ચર ચાલુ કરીશું ત્યારે એને સોલ્વ કરીશું. ક્લિયર? આજે આપણે આટલું રાખીશું.